તો હવે વાત કરીશું વરસાદની સમાચાર સામે આવી રહ્યા છે। નવસારી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। નવસારીની જે નદીઓ છે ત્યાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। આ સાથે અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આંતલિયા ઉડાચ વચ્ચે બ્રિજ પાણીમાં ગરકાવ થયો। વધુ વરસાદને પગલે નદી નાળા છલકાયા છે। નદીઓમાં ઘોડાપૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે। કાવેરી નદી પરનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। બ્રિજ પાણીમાં ગરકાવ થતા લોકોને મુશ્કેલી પડી। તો આંતલિયા ઉડાચ વચ્ચેનો બ્રિજ છે તે એકાએક પાણીમાં ગરકાવ થયો। તો નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। વધુ વરસાદના કારણે નદી નાળા છલકાયા છે। આ સાથે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક નોંધાઈ છે। તો આંતલિયા ઉડાચ વચ્ચે બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો હતો। કાવેરી નદી પરનો બ્રિજ છે એકાએક પાણીમાં ગરકાવ થતા લોકો પરેશાન થયા છે। બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો આ સાથે અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી, જેમાં નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। વધુ વરસાદને પગલે નદી નાળા છલકાયા છે। નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે। પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે। વધુ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં સાર્વત્રિક જે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી જે નદીઓ છે તે નદીઓમાં સતત જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે આપણે હાલ જ ઉભા છે બિલીમોરામાંથી પસાર થતી જે કાવેરી નદી છે તે કાવેરી નદીના દ્રશ્ય બતાવવા માંગીશ। જે લો લેવલનો બ્રિજ છે તે લો લેવલનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। જે નવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ જે બેસી જવાના કારણે જે બ્રિજ છે, નવો બ્રિજ તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। 2 વર્ષથી એનું કામ ચાલી રહ્યું છે, પણ ધીમી ગતિના કારણે જે કામ ચાલી રહ્યું છે જેના કારણે પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે ઊંડાથી જે આવતા લોકો છે, બિલીમોરા શહેર ખાતે આવતા લોકો છે, તેઓએ હાઈવે ઉપરથી ભારે ચકરાવો થઈને અહીં આવવા પડી રહ્યું છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા અને અંબિકા અને કાવેરી નદીમાં જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। વાંસદા તાલુકામાં આવેલા જે 2 ડેમો છે, 2 ડેમો પણ સાર્વત્રિક વરસાદ વરસવાના કારણે કેલિયા અને જૂટ ડેમ પણ ઓવરફ્લો થઈ ચૂક્યા છે, જેના કારણે તે નજીકના જે નદી કાંઠાના જે વિસ્તારો છે, નજીકના કાંઠાના જે વિસ્તારો ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નદી કિનારે ન જવાનું પણ લોકોને સૂચન કરવામાં આવી રહ્યું છે। ત્યાં નવસારી જિલ્લાની વહીવટીતંત્રની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક બન્યું છે। સતત જે નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓનું જળસ્તર વધી રહ્યું છે, જેના કારણે જે વહીવટીતંત્ર પણ નવસારી જિલ્લાનું સતત બન્યું છે। કિશન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી। તો આ સાથે વધુ વરસાદના કારણે નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી। બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે અને જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે।